રુદ્રાક્ષનો મહિમા કોઈ સામાન્ય મહિમા નથી. માનવ માત્ર રુદ્રાક્ષને પહેરી શકે છે. ભગવાન સ્વયં શિવ કહે છે, શ્રૂયતામ તુ મહેશાની, શ્રૂયતામ તુ મહેશાની રુદ્રાક્ષ મહિમા શિવે. જગત હિત માટે, લોક હિત માટે, જગતના કલ્યાણ માટે હું રુદ્રાક્ષનો મહિમા કહું છું. એ મહેશ્વરી તમે સાંભળો. શા માટે કહું છું? ભક્તાનામ હિત કામ્યા, ભક્તોનું હિત કરવા માટે, ભક્તોની કામનાની પૂર્તિ કરવા માટે હું તમને રુદ્રાક્ષનો મહિમા સમજાવું છું. આ ભગવાન સ્વયં મહાદેવ બોલે છે. સુનિએ જરા. કથયામિ તવ પ્રીત્યા ભક્તાનાં હિતકામ્યા, ભક્તાનાં હિતકામ્યા. ધ્યાન દીजिए. શિવ પ્રિય તરોગ્નયો રુદ્રાક્ષ પરમ પાવનમ. મનુષ્ય માત્રને પવિત્રતાનું દાન કરનાર એ રુદ્રાક્ષ છે. જે માણસ રુદ્રાક્ષનું દર્શન કરે છે, રુદ્રાક્ષના સ્પર્શ કરે છે, રુદ્રાક્ષથી મંત્ર જાપ કરે છે, તે મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત થાય. આવું ભગવાને કહ્યું છે. આ બધું જ ભગવાન મહાદેવ કહે છે. સુત પુરાણે પ્રયાગ તીર્થમાં બોલે છે. ભગવાન વ્યાસ કહે છે, શિવજીને રુદ્રાક્ષ બહુ જ વાલા છે. ધ્યાન જ્ઞાનાવમુક્તો શિવ પ્રિય તરોગ્નેયો, શિવ પ્રિયતરો જ્ઞેયો રુદ્રાક્ષ પરમ પાવનમ. દર્શનાત સ્પર્શનાત જપ્યા સર્વ પાપ હર સ્મૃત. જે માણસ રુદ્રાક્ષનું દર્શન કરે છે, રુદ્રાક્ષના સ્પર્શ કરે છે, એ માણસ પોતાના જીવનના બધા પાપોમાંથી મુક્ત થઈ શકે છે. હવે એવું કહ્યું, જે માણસો ધ્યાન ન કરી શકે, જે માણસો યજ્ઞ ન કરી શકે, એ મનુષ્ય જો રુદ્રાક્ષને ધારણ કરે તો સર્વ પાપ વિરુદ્ધ મુક્ત યાતિ પરમામ ગતિમ. એ મનુષ્ય પોતાના જીવનના બધા જ પાપોમાંથી મુક્ત બની અને પરમ ગતિને પ્રાપ્ત થાય. આવું શિવ મહાપડ ગ્રંથમાં વિસ્તૃત કહ્યું છે. મેં તો તમને અલ્પીકરણ કરીને બતાવું છું, બહુ સંક્ષિપ્તમાં થોડા શબ્દોમાં કહેવાનો પ્રયાસ કરું. બાકી તો આ દિવસો સુધી ગાઈ શકાય બધું. જેટલું આપણે વિસ્તાર કરો એટલો થઈ શકે છે. હવે ભગવાન એમ કહે છે, જે મનુષ્ય રુદ્રાક્ષની માળાથી જાપ કરે છે તેને કોટી ગણું ફળ પ્રાપ્ત થાય. કારણ કે માલા શાસ્ત્ર છે. કાષ્ટની માળા, ચંદનની માળા, તુલસીની માળા, ધાતુની માળા, આવી અનેક પ્રકારની માળાઓ માળા શાસ્ત્ર છે. પણ માલાઓની અંદર માલામાલ કરનારી કોઈ માલા હોય તો રુદ્રાક્ષની માલા છે. કોઈ સામાન્ય માલાથી જપ કરીએ તો સમાન ફળ આપે મંત્ર, પણ એ જ મંત્ર. એવું નથી કહ્યું કે શિવજીનો મંત્ર જ. જરૂર મંત્ર વિજ્ઞાન છે, માલા વિજ્ઞાન છે, માલા શાસ્ત્ર છે. કઈ માલા કરવાથી કેવું ફળ મળે તેનું પણ એક મોટું વિજ્ઞાન છે વિદ્વાનો પાસે. પણ એ બધામાં વિસ્તાર નહીં કરતા શિવ મહાપડ ગ્રંથમાં ભગવાને એમ કહ્યું, કોઈ પણ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરવામાં આવે તો મંત્ર કોટી ગણું વધારે ફળ આપે. અને બીજી વાત, એક માળા રુદ્રાક્ષની પહેરીએ આપણે અને બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરીએ તો મંત્ર 10 કોટી ગણું વધારે ફળ આપે. તો જે માળા પહેરો છો એનાથી જાપ ન કરાય, જે જાપ કરો છો એ પહેરાય. આ તો માણસો કેવા ગળામાંથી કાઢીને જાપ કરવા મળે ને પાછા પહેરી લે. એવું ન કરે. આ ભગવાનને ના પાડે છે આપણને, જે માળા પહેરતા હોય એનાથી જાપ ના કરવો, જાપ કરતા હોય પહેરવી નહીં. આપણી માળા કોઈને દેવી નહીં અને કોઈની માળા આપણે લેવી નહીં. આ ભગવાનને વચન આપ્યું, રુદ્રાક્ષ ને મંત્ર જપ. રુદ્રાક્ષેણ જપે મંત્ર પૂર્ણ કોટી ભવે. કોઈ પણ મંત્ર રુદ્રાક્ષની માળાથી જાપ કરી શકાય. એવું નથી કહ્યું કે શિવજીનો મંત્ર તો તમે રુદ્રાક્ષની માળાથી જાપ કરો. શિવપુરાણ ગ્રંથમાં બહુ વિસ્તૃત બધી વાતો કરી છે. પણ એક માળા પહેરનો બીજી માળાથી જાપ કરો તો 10 કોટી ગુણમ પુણ્યમ
धारणा लभते लभते તો પ્રશ્ન એવો થાય કે કેટલા રુદ્રાક્ષ પહેરવા જોઈએ? તો ભગવાને કહ્યું કે 1100 રુદ્રાક્ષ પહેરવા. 1100 એટલે 11 માળા પહેરવાની. કથા પૂરી થાય એટલે 11 માળા પહેરી નીકળવું એટલે તરત આપણા ભાઈઓ બોલે છે કે આ ગિરી બાપુને જતો રહેવાનું, આને લાગી ગઈ છે ભગવાનની ભક્તિ લાગી ગઈ છે. તો 1100 ન પહેરી શકીએ તો 108 મણકાની રુદ્રાક્ષની માળા પહેરી. શિવ મહાપડ ગ્રંથમાં તો બહુ બધો વિસ્તાર છે. આમ તો ભગવાને કહ્યું છે જે કોઈ લોકો 1100 રુદ્રાક્ષ ધારણ છે મહાપાતક નાશનમ, મહાપાતકોમાંથી મુક્ત બને. અને જેના અંગ પર 1100 રુદ્રાક્ષ છે રુદ્ર રૂપો ભવે ન રહે, એ મનુષ્ય સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. આવા મનુષ્યનું દર્શન કરવાથી પુણ્ય મળે, આવું ભગવાને કહ્યું છે. મહાપાતક નાશનમ રુદ્ર સંખ્યા શતમ દુર્વા रुद्र भवे नरः रुद्र भवे नरः. હવે પ્રશ્ન થાય કોને પહેરે ને કોને ન પહેરે? તો ભગવાને આમાં છૂટ આપી. સર્વ આશ્રમના લોકો, સર્વ વર્ણના લોકો, દરેક નારી સૌ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. જરૂર શિવપુરાણમાં કહ્યું બ્રાહ્મણો શ્વેત રુદ્રાક્ષ પહેરે, ક્ષત્રિયો લાલ રુદ્રાક્ષ પહેરે, વૈશ્ય લોકો પીળા રુદ્રાક્ષ પહેરે, બાકીના સૌ કાળા રુદ્રાક્ષ પહેરે, આવું સૌ કહેલું છે. પણ ભગવાને સૌને આજ્ઞા તો આપી છે. સ્ત્રી શૂદ્રાણામ ભગવાને આજ્ઞા કરી છે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. આપણી કોઈની આજ્ઞા નથી, આ સ્વયં ભગવાન શિવની આજ્ઞા છે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. धार्या सदैव रुद्राक्षां यतीनां प्रवे नहीं यतीनां प्रवे नहीं. સૌને રુદ્રાક્ષ પહેરાય એવું ભગવાને કહ્યું, પણ ખાસ ધ્યાન રાખવું કડથી નીચે ન પહેરાય. નાભીથી નીચેના ભાગમાં રુદ્રાક્ષ ન પહેરાય. બાકી સદૈવ રુદ્રાક્ષ ધાર્યા શિવ આજ્ઞા, ભગવાન શિવજી આજ્ઞા કરે છે. હવે કોને કોને ન પહેરાય એ પણ ભગવાનને કહ્યું છે. આમ તો એવું કહ્યું કે સૌને રુદ્રાક્ષ પહેરાય, પણ કોને ન પહેરાય એ પણ ભગવાને આજ્ઞા આપી છે. પહેલી વાત પલાંગો શીઘ્રમેવ श्लेषान्तकं दियवराहं भक्षणे वर्जयेतः भक्षणे वर्जयेतः. અભક્ષનું ભક્ષણ કરનારા માણસોએ રુદ્રાક્ષ ન પહેરે, કારણ કે રુદ્રાક્ષ પહેર્યા પછી ખાણીપીણીમાં પવિત્રતા હોવી એ બહુ જરૂરી છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં 1 મુખીથી લઈને 14 મુખી રુદ્રાક્ષનું વર્ણન કર્યું છે. દેવી પુરાણમાં 1 મુખથી લઈને 21 મુખ સુધીનું વર્ણન કર્યું છે. પછી આગળ 108 ને આવું બધું મળે છે. એ બધું એમાં બહુ પડવું ન જોઈએ. એતદ શૃણુયામ નિત્યમ મહાત્મ્યમ પરમ શુભમ. જે કોઈ મહાત્મ્ય સાંભળે છે, આજે મેં તમને ભસ્મ મહાત્મ્ય કહ્યું, રુદ્રાક્ષ મહાત્મ્ય કહ્યું, પંચાક્ષરનો મહિમા કહ્યું, આ સાંભળવાથી આપણને શું મળે? આ સાંભળવાથી આપણને શું મળે? એના માટે મહાત્મ્ય બતાવ્યું છે. જે કોઈ આ કથા સાંભળે છે, જે કોઈ આ મહાત્મ્ય સાંભળે છે, તેને શું મળે એનું મહાત્મ્ય બતાવ્યું છે. મહાત્મયં પરમ શુભમ. આ મંગલમય શુભ જે મહાત્મ્ય સાંભળે છે, મહાત્મ્ય શેનું? તો કહ્યું रुद्राक्ष भस्मोर्व
જે કોઈ સાંભળે છે તેના માટે કહ્યું છે સર્વાન કામાન વાપ્નુયાત સર્વાન કામાન વાપ્નુયાત. જે કોઈ આ કથા સાંભળે છે તેની કામના મહાદેવ પૂર્ણ કરે છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે. કેવી કામનાઓ? તો કામનાઓનું પણ વર્ણન કર્યું છે. ઇહ સર્વ સુખમ ભોગવા, સંસારના બધા સુખો આપનારી આ કથા છે. આપણે 3 કલાક કથા સાંભળી તો એમાંથી કાંઈક મળવું જ જોઈએ ને આપણને. ફલશ્રુતિ કહે છે કે જે કોઈ આ કથા સાંભળે છે એના માટે ભગવાન તેને આશીર્વાદ આપે છે. અને શું આપે છે? ઇહ સર્વ સુખમ ભૂત્વા. અને શું આપે? પુત્ર પૌત્ર પુત્ર પૌત્ર, દીકરાને ઘરે દીકરાઓ આપે ભગવાન. આ બધી કથાઓ સાંભળવાથી આગળ શું કહ્યું? લભે પરમ અંતે મોક્ષ આપે ભગવાન, મુક્તિ આપે ભગવાન. શિવસ્યાતિ પ્રિયો ભવે. શિવસ્યાતિ પ્રિયો ભવે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. અને એક વાત કહું, સંસારમાં ભટકતો માણસ, પોતાના વ્યવહારમાં લટકતો માણસ, એને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપવું ને, એના જેવું દુનિયામાં કોઈ મોટું પુણ્ય જ નથી. અગર સંસારમાં ભટકતો માણસ છે, બચારો લટકી ગયો છે, કોઈ જગ્યાથી છટકી શકતો નથી. આવા માણસને મહાદેવની ભક્તિથી વિભૂષિત કરો. જે શારીરિક બીમાર છે, માનસિક બીમાર છે, પોતાનો વ્યવહાર, પોતાનો સંસાર ખોરવાઈ ગયો છે, એવા માણસોને મહાદેવની ભક્તિ આપો. બીજી વાત, ક્યારે કોઈ માણસને તેના ઘરથી લઈ શિવાલય સુધી પહોંચાડો, દુનિયાના બધા તીર્થોની યાત્રાનું પુણ્ય આપણને મળી જાય. આટલું જ કામ કરવાનું છે. તેના ઘરથી તેને ઉપાડો અને શિવાલય સુધી પહોંચાડો. 24 કલાક આપણું કલ્યાણ કરવા માટે ભગવાન શિવજી જાગતા રહે છે. અને કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન શિવનું દર્શન કરવા જઈ શકે છે. કેવા શંકર ભગવાન સરળ છે, તમે જો તો કરાવ. એમાં આપણે ઋણેશ્વર મહાદેવ, ઋણ મુક્તેશ્વર મહાદેવ, ને મુક્તેશ્વર મહાદેવ, દુર્વાસેશ્વર મહાદેવ, હું તમને કોઈ દરવાજા જ નથી, બોલો, ખુલ્લું જ રહે છે. 24 કલાક ભગવાન મહાદેવ આપણી રાહ જોવે છે. આપણી રાહ જોઈને શિવાલયમાં બેઠા છે. એક વાર તો મારી પાસે આવ, તારા ભાગ્ય બદલી દઉં, તારું ભાગ્ય ખોલી નાખો, એક વાર તો મારી પાસે આવ. આપણા ગામનું શિવાલય હોય ત્યાં જવું જોઈએ. શિવાલય જઈને ભગવાન શિવનું દર્શન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 વાત સમજાવી. શા માટે? નારદજીની મનની શાંતિ માટે. નારદજી, ભસ્મનું ત્રિપંડ કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, રુદ્રાક્ષને ધારણ કરો. તાપત્રય હરમ, આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ આપનાર આ ત્રિવસ્તુ છે. અને જેના ભાલમાં ભસ્મ હોય, વિભૂતિ યમુનામતા વિધિ નામ પ્રોક્તા રુદ્રાક્ષ, શિવ નામ યથા ગંગા. જેના ભાલમાં ભસ્મ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં શિવ નામ હોય, એ માણસને રોજ પ્રયાગ તીર્થની યાત્રાનું ફળ મળે છે. પ્રયાગ તીર્થની યાત્રાનું ફળ. શિવનામ શું છે? આ વાત બ્રહ્માજીએ નારદજીને કહેલી ત્રિમહાત્મ્યની અંદર. શિવનામ યથા ગંગા, ગંગા વિભૂતિ મહાદેવનું નામ સાક્ષાત ગંગા છે, વિભૂતિ સાક્ષાત યમુના છે. કેટલી સુંદર વાત શિવ મહાપડા ગ્રંથમાં કરી. ત્રિવેણી સદૃશમ. કોઈના ભાલમાં ભસ્મ હોય, કોઈના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેમના મુખમાં ભગવાન શિવનું નામ ગુંજતું હોય,
આવા માણસનું દર્શન કરવાથી ત્રિવેણી સદૃશમ, ત્રિવેણીની યાત્રા કરવાનું ફળ મળે છે. અને ત્રિવસ્તુ જીવનના દરેક દોષ પાપને મુક્ત કરનારી છે. હવે તમે સાંભળો, તમે આ વિષ્ણુ ભગવાન બોલે છે, મહાદેવ નહીં. અને શિવ મહાપડ ગ્રંથની વિશેષતા એ છે કે ભગવાન વિષ્ણુજીએ દરેક દેવતાઓને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. દરેક દેવતાઓને ભગવાન વિષ્ણુજીએ પોતાના કરકમલોથી શિવલિંગો આપ્યા છે. અને સંપૂર્ણ દેવલોકની અંદર મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનારા ભગવાન વિષ્ણુ છે. એ પણ વાત યાદ રાખવી રહી કે આ વિશ્વમાં જેટલા મહાદેવના ભક્તો છે એમાં પહેલા કોઈ મહાદેવના ભક્ત હોય અને સર્વ શિવ ભક્તોમાં કોઈ શિરોમણી હોય તો ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુ જેવી કોઈ શિવ ભક્તિ કરી પણ ના શકે. હરિસ્તે સહસ્રમ કમલ બની બાંધાય પદયોર યદેર કો ને તસ્મિન સહસ્ત્ર કમલ में हो रहे धारी कि नहीं परीक्षा तभी पुरारी. एक कमल पर राखे उजोई कमल नयन पूजन सहसोई कठिन भक्ति देखी प्रभु शंकर भये प्रसन्न दिए इच्छित वर ત્રણયામ રક્ષાએ ત્રિપુર હર જાગૃતિ જગતામ. વિષ્ણુ ભગવાન ચક્ર ક્યાંથી લાવ્યા? સુદર્શન ચક્ર કોને આપ્યું? મહાદેવ શાસ્ત્ર વિદ્યા પણ આપે અને મહાદેવ તો શસ્ત્ર વિદ્યા પણ આપે છે. જેને શસ્ત્ર વિદ્યા મેળવી છે તેને પણ મહાદેવની સાધના કરવી, જેને શાસ્ત્ર વિદ્યા મેળવી છે એને પણ મહાદેવની સાધના કરવી. ગ્રંથ કૃપા કરે, આચાર્યોની કૃપા થાય, ગુરુજનોની કૃપા થાય. પુષ્પદંત બોલે છે, કમલવલી મારાય પદયો યદેકો તસ્મિન નિજમુદાહરણે કમલમ ગતુર્ભક્ત્યુદ્રેક પરિણતિમસોચક્રવપુષા ત્રયાણાં રક્ષાય ત્રિપુર હર જાગર્તિ જગતા ત્રિપુર હર જાગર્તિ જગતા. ભગવાન મહાદેવનું નામ છે ત્રિપુરારી. જય જય શંકર જય ત્રિપુરારી, દર્શન દેવમને ત્રિશુલ ધારે. તારકાસુરના 3 પુત્રો વિદ્યુમાલી, કમલાક્ષ અને તારકાક્ષ. બ્રહ્માજી પાસેથી એવું વરદાન મળ્યું, 3 નગરો ધાતુના બનાવ્યા, અંતરિક્ષમાં રહે અને 1000 વર્ષે એક પલ માટે આ 3 નગરો સીધી લીટીમાં આવે અને ભગવાન શિવજી તો 3 નગરને બાળીને ભસ્મ કરે તો જ આ 3 અસુરો મરે. અને ભગવાન શિવજી એક પલમાં 3 નગરોને બાળીને ભસ્મ કર્યા. ત્રિપુર હર ત્રિપુરારી. ભગવાન મહાદેવના એક એક નામ પાછળ એક એક કથાઓ રહેલી હોય છે. આવી ભગવાન શિવની દિવ્ય કથા છે. તો જેના મુખમાં શિવનું નામ છે યથા ગંગા, શિવ નામ યથા ગંગા વિભૂતિ યમુના મતા રુદ્રાક્ષં વિધિના પ્રોક્તા. પાપને હરનાર, સર્વ પાપ વિનાશિની સર્વ પાપ વિનાશિની. તેથી જીવનના દરેક પાપોમાંથી મુક્ત રહેવું હોય તે માણસોએ ભસ્મની બિંદી કરવી, ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરવો અને રુદ્રાક્ષને ધારણ કરવો. અખિલ ભારતીય અદુવંશી આહિરી સમાજ દ્વારા પિંડ તારક તીર્થની અંદર, પિંડાર્ક તીર્થની અંદર મહર્ષિ દુર્વાસા મુનિની તપસ્થલી ઋણેશ્વર મહાદેવ, ઋણમુક્તેશ્વર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, જે ભૂમિ પર દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ રાસુ યજ્ઞ કર્યો હતો, યજ્ઞથી વિભૂષિત થયેલી ભૂમિ દુર્વાસા મુનિની સાથે સંખ્યા ન વિદ્યતે આટલા ઋષિમુનિઓ સાથે તપ કરતા હતા. આ ભૂમિનો કેટલો મહિમા છે, અદ્ભુત મહિમા છે. તેથી આપણે સૌ કેટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો બેઠેલા છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. આપણે સૌ પ્રયાસ કરીએ દેશ દુનિયામાં
પિંડારક તીર્થને એટલું ફેલાવીએ કે જેટલા દ્વારકા આવે એટલા બધા જ પિંડારક તીર્થમાં આવે એવા પ્રયાસો આપણે સૌએ કરવાના. જેવી રોનક અને જેવી ભવ્યતા આપણે દ્વારકાની છે એવી જ ભવ્યતા આ પિંડારક તીર્થમાં ઊભી થાય. સરકારશ્રી પણ આપણને મદદ કરી શકે છે. તીર્થ ડેવલપ થઈ રહ્યા છે. તીર્થો પર સરકારશ્રી ખૂબ ધ્યાન આપી રહી છે. આપણો એટલો મોટો સમાજ, સમંદર જેવો સમાજ, સામર્થ્ય ધરાવતો સમાજ, સંપ સંગઠ સમર્પણથી વિભૂષિત થયેલો સમાજ, સાધુ સંત પૂજા પાઠ કથા કીર્તનને વરેલો સમાજ, વીરતાથી ભરપૂર એ આહિર સમાજ, રોટલાથી ઓટલાથી ટૂંકો ન પડે એવો આહિર સમાજ. આપણે એટલી મોટા સમાજની અંદર આપણે એવા પ્રયાસ કરીએ તો થોડા સમયની અંદર જેવી દ્વારકાધીશની ભવ્યતા છે એવી જ આપણા મહર્ષિ દુર્વાસા મુનિની ભવ્યતા આપણે વધારી શકીએ છીએ. દિવ્યતા તો છે, અહીંયા તપની દિવ્યતા છે, પણ આપણે ભવ્યતા ઊભી કરવી છે. હું પણ મારી કથા દ્વારા લાખો ને કરોડો લોકો સુધી લોકોને પ્રેરિત કરીશ. કારણ કે કથા 1000-2000 લોકો ન સાંભળે, 1,00,000-2 લાખ નહીં, કરોડો લોકો કથા સાંભળે છે. કરોડો લોકો સુધી સંદેશ પહોંચે અને સૌ એવો નિર્ણય લે કે અમે હવે જ્યારે દ્વારકા ધશું ત્યારે પિતૃઓના તર્પણ માટે અમે પિંડારક તીર્થમાં પણ જશું, અમારા પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે, અમારા પિતૃઓનું કલ્યાણ કરવા માટે. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને બીજી 3 વાતો કહે છે, પણ એ બીજી 3 વાતો હવે બપોર પછી આપણે કરશું. કારણ કે એટલા બધા સંતો મહાપુરુષો, મહાદેવ બાપુ અમારે મહાદેવગીરી, એની બાજુમાં દેવગીરી, આ દેવગીરી ને મહાદેવગીરી, ને બહુ શાંત સ્વભાવ જ્ઞાની વિદ્વાન અમારે મહાદેવગીરી બાપુ, અન્ય પધારેલા સંતો, સૌનું આપણે સ્વાગત કરશું, માન કરશું, સન્માન કરશું. આચાર્યો વધાર્યા છે કે સૌનો આદર સત્કાર કરશું અને પછી મધ્યાહનની ભગવાનની આરતી કરશું. જો આરતીમાં ભાગ લેવો જોઈએ, આર્તનાદ કરવાનો છે આપણે. અને સૌ માટે ભોજન પ્રસાદની સુંદર સુવિધા, સુંદર વ્યવસ્થા છે. આ 24 કલાક રહોડું શરૂ રહે છે. આવું કોણ કરી શકે? એ આપણો આહિર સમાજ કરી શકે છે. 24 કલાક ગમે ત્યારે જાઓ, ભોજનની નામે ભોજન કરો, ભોજન કરો, ભોજન કરો. એટલો વિશાળ રસોડું, સુંદર સમંદરનો તટ, સુંદર દિવ્ય ભૂમિ. આમ તમે જો ટેલિવિઝનમાં ગુંદીને ગાંઠિયા દેખાય, અત્યારે મોઢામાં પાણી આવે મારા જેવાને. તો આ તમે આગળ બેઠેલા તમને ન દેખાય, કારણ કે તમારે સામે કોઈ ટીવી નથી, એટલે આમ પાછળવાળાને દેખાય, આમાં દેખાય, મને સામું દેખાય. તો આવો થોડી મિનિટો માટે કીર્તન કરી લઈ, બહેનો થોડા રાસ ગરબા કરી લઈ, ભાઈઓ પણ થોડી કરતાલ વગાડી લઈ, અને પછી આપણે આરતી કરીએ. એ પહેલા બધા સંતોનું સન્માન કરશું આપણે. મારો પ્યારો રે મહાદેવ, મારો ભોળો રે મહાદેવ. તાલી મહાદેવ ને વહાલી. મહાદેવ મારો પ્યારો હે મહાદેવ, મારો ભોળો હે મહાદેવ, મારો પ્યારો હે મહાદેવ. सबका तारणहार वो तो, सबका तारणहार वो तो, जग का है आधार. मारो भोळो हे महादेव, मारो प्यारो हे महादेव, मारो भोळो हे महादेव, मारो प्यारो हे महादेव. શાબાશ, તાલી મહાદેવ ને વહાલે.
पर गंग विराजे कंठ में भुजंग भारी जटाशीष पर गंग विराजे कंठ में भुजंग भारी देखते हैं शिखर कैलाश देखते हैं शिखर कैलाश बीच चंद्र को धारी मारो भोलो है महादेव मारो प्यारो है महादेव मारो भोलो है महादेव मारो प्यारो है महादेव हे महादेव दो तीन 4 मिनट करिए थोड़ा सा कीर्तन। नागांबर पीतांबर शोभे श्वेतांबर को धारी नागांबर पीतांबर शोभे श्वेतांबर को धारी मस्ती में वो मस्त होकर मस्ती में वो मस्त होकर सोहे दिगंबर धारी मारो भोलो है महादेव मारो प्यारो है महादेव मारो भोलो है महादेव मारो प्यारो है महादेव हे महादेव शाबाश। देवों का महादेव है वो कालकूट विषधारी देवों का महादेव है वो कालकूट विषधारी गिरी कहे विष का पीनारा गिरी कहे विष का पीनारा अमृत देता भारी भारी भोलो है महादेव मारो प्यारो है महादेव मारो भोलो है महादेव मारो प्यारो है महादेव सबका तारणहारो तो सबका तारणहारो तो जग का है आधार थोड़ो जहर नो पीनारो थोड़ो जहर नो पीनारो थोड़ो मस्ती मां रहनारो थोड़ो मस्ती मां रहनारो मारा दुख ने हरनारो मारा सुख ने करनारो थोड़ो डाक डमरू वाणो थोड़ो डाक डमरू वाणो ये महादेव बसनारो बालचंद्र धरनारो शिखर कैलास तू बसनारो बालचंद्र धरनारो पापी तारण जग उतारण पापी तारण जग उतारण गंगा ने धरनारो थोड़ो जहर नो पीनारो थोड़ो जहर नो पीनारो थोड़ो मस्ती मार रहनारो थोड़ो मस्ती मार रहनारो मारा सुख ने हरनारो मारा सुख ने करनारो थोड़ो डाक डमरू वारो थोड़ो डाक डमरू वारो महादेव 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 महादेव
વાલો વાલો શિવજીનું નામ લાગે ડાક ડમરો વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે માને ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ માને ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ માને કુંડલ ગળે સર્પો પહેરા છે અદ્ભુત માને કુંડલ ગળે સર્પો પહેરા છે અદ્ભુત શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે 14 બ્રહ્માંડ ગાજે મને વાલો વાલો શિવજીનું નામ લાગે ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે મને વાલો વાલો